સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। શહેરમાં ગેરકાયદે પાર્કિંગ અને અડધડ વહીવટ સામે હાઈકોર્ટમાં ફરિયાદ। ગેરકાયદે પાર્કિંગ અને અન્ય મામલે ઉઘરાવતા દંડને લઈને ઉઠાવ્યા સવાલ। અરજદાર તરફથી વકીલે દંડની રકમ અંગે કોર્ટમાં રજૂઆત કરી। દંડની રકમ મર્યાદા કરતાં વધુ હોવાનો દાવો। દંડની શરતો અંગે પણ નાગરિકોને પોલીસ ચોક્કસ જીઆર ન આપતી હોવાની દલીલ। દંડની સાચી માહિતી અંગે જાગૃતતા ફેલાવવામાં આવશે તેવું સરકારી વકીલે કહ્યું। સાથે કહ્યું કે આગામી સમયમાં સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોથી મદદ લેવાશે। ઓન રોડ પણ દંડની રકમ ડિજિટલ સ્વરૂપે સ્વીકારાય તેવી રજૂઆત। યોગ્ય કાર્યવાહી કરવાની પોલીસ વતી સરકારી વકીલે કોર્ટને ખાતરી આપી। एक तो वस्तु है कि जनरल पब्लिक ने एक ख्याल नहीं कि कोई भी फाइन भरવાનો થાય કોઈ બી વસ્તુ માટે તો એની ક્વોન્ટમ શું છે, કેટલી અમાઉન્ટ છે। જેમ કે નો પાર્કિંગ છે, આપણે સામાન્ય પબ્લિક કોઈ પણ રસ્તા પર આપ પૂછો કે નો પાર્કિંગનો કેટલો ફાઇન થાય તો કોઈને ખ્યાલ નહીં હોય। લાયસન્સ નથી તો શું ફાઇન છે ખ્યાલ ના હોય। એટલા માટે પછી ડિસ્ક્રિપ્શન આવી જાય, જે બી ઓન ગ્રાઉન્ડ કોઈ બી ઓફિસર હોય એ કોઈ બી અમાઉન્ટ વસૂલી શકે। એટલે મેં એવું સજેશન આપ્યું છે કે સોશિયલ મીડિયામાં જ માત્ર નહીં પણ ન્યૂઝપેપરમાં અને બધી જગ્યાએ ટેબ્યુલર ફોર્મેટમાં દરેક ફાઇન કોઈ બી વસ્તુ માટે શું હોય એ જાહેર કરવું, એ જ ફાઇન લેવો। અને ઓન ડ્યુટી જે કોઈ પણ કામગીરી કરતા ઓફિસર્સ હોય એ લોકો ડિજિટલ પેમેન્ટથી ફાઇન સ્વીકારે।